આ લેક્ચરમાં સ્વાધ્યાય 10.3 પૂરું કરી દીધું. આગળ વધીએ હવે સ્વાધ્યાય 10.4 તરફ. પણ એની પહેલા જે થિયરી આવતી હોય એ જોવાની થાય. બરાબર. તો જેમ 10.3 માં આપણે ગુણાકાર જોઈને આવેલા, બે પ્રકારના ગુણાકાર હતા, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર, જેમાં જવાબ તમને કોઈ કિંમત મળે, અને સદિશ ગુણાકાર એટલે ક્રોસ ગુણાકાર, બહિર્ગુણન, કે જેમાં તમને જવાબ એક સદિશના સ્વરૂપમાં મળશે. ઠીક છે? તો ચલો આજનો ટોપિક છે આપણો, પહેલા તો થિયરી જોઈ લઈએ. સદિશોનો આપણે ગુણાકાર કરવાનો છે, અને એ સદિશોનો ગુણાકાર કેવો ટાઈપનો છે? બે પ્રકારના હતા, એ અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. તો અત્યારે આપણે હવે સદિશ ગુણાકાર છે. ઠીક છે? તો જોતા રહેજો. આખું સ્વાધ્યાય 10.4 આની ઉપર આધારિત છે. પછી 10.5 માં બે મિક્સ થશે અને પછી છેલ્લું સ્વાધ્યાય આવી જશે. તો ખાસ તો આજે તમારે આ સ્વાધ્યાયની જ રીત તમારે સમજવાની થાય. બે સદિશોનો, અથવા આપણે ડાયરેક્ટ લખીએ સદિશ ગુણાકાર. બરાબર? સદિશો બદિશો ને લખવું, સદિશ ગુણાકાર. આગલા સ્વાધ્યાયમાં અદિશ ગુણાકાર હતો, અહીંયા નામ છે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહીશું. આપણે તો ક્રોસ ગુણાકાર જ વાંચીએ છીએ મોટા ભાગે. ઓકે? અથવા એને બહિર્ગુણાકાર પણ કહેવામાં આવે છે. બહિર્ગુણાકાર. પેલું અંત હતું, આ બહિર કહેવાય. ઓકે ના? તો આ રીતનું છે. હવે આના જે સૂત્રો છે એની વાત આપણે કરીએ. નામ શું લખ્યું? ક્રોસ ગુણાકાર. એટલે આપણે ક્રોસની સાઇન વાપરવાની આવશે. ઠીક છે? તો બે સદિશો હોય, એક સદિશ એ છે, બીજો સદિશ બી છે. બરાબર? એ અને બી. તો એ બંને વચ્ચેનો સદિશ ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર એટલે સદિશ એ ક્રોસ સદિશ બી. અને જે આનું સૂત્ર છે એ લખું અત્યારે. ટાઈમ સર આવો ભાઈઓ. ઓકે, આનું જે સૂત્ર છે આવું છે: માનાંક એ માનાંક બી સાઇન થીટા. ઓકે, અને એની સાથે એન કેપ. આ રીતે એન કેપ. ઓકે, આ એક સૂત્ર છે જે યાદ તો રાખશું જ આપણે, પણ આનો ઉપયોગ આપણે કરતા નથી. દાખલો ગણીએ ત્યારે ઉપયોગ આપણે આ સૂત્રનો તો નથી જ કરતા. એટલે કે ક્રોસ ગુણાકાર શોધવા માટે આપણે આ સૂત્ર વાપરવાના નથી. ઓકે, એ કયું સૂત્ર છે હમણાં પાછળ આવશે ત્યારે કહીશું. અત્યારે સમજી લો કે બે સદિશો હોય, એક સદિશ એ અને એક બીજો સદિશ બી. આ રીતનો છે. એક સદિશ માની લો એ છે અને બીજો સદિશ માની લો બી છે. અહીંયા ખૂણાની વાત છે એટલે મેં ખૂણો દર્શાવી દીધો વચ્ચે, બંને વચ્ચેનો ખૂણો એટલે કે થીટા. ઓકે, તો આપણે લઈ લીધો અહીંયા વચ્ચેનો ખૂણો થીટા. હવે આપણે શું લખ્યું છે? એ ક્રોસ બી. આમાં દિશાનું મહત્વ રહી જશે, કારણ કે નામ છે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર, સદિશ વસ્તુ શું આપે? દિશા પણ આપે અને મૂલ્ય પણ આપે. એટલે આમાં દિશા મહત્વની થઈ જાય. તો એ ક્રોસ બી એટલે કે એ થી બી તરફ. તો જે ખૂણો થીટા લખ્યો છે મેં, એ થી બી તરફ છે. એટલે આ રીતે. ઓકે, એ થી બી તરફ. હવે જ્યારે પેલું તમારે ફિઝિક્સમાં આવતું છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ ને એવું બધું, આ દિશામાં ફરવામાં આવે ત્યારે સ્ક્રૂ ઉપરની સાઈડ જાય. તો બંને સદિશને લંબ એક ત્રીજો સદિશ હોય આ રીતનો, તો આ જે સદિશ છે એને આપણે કહીએ છીએ સદિશ એન. બટ એનું આપણે અહીંયા લેવામાં આવે છે માન. ઓકે, કોઈ સદિશ હોય એનો એકમ સદિશ લેવો હોય આપણે, તો આપણે શું શોધવાનું હોય? એ કેપ. એટલે કે સદિશ ભાગ્યા એનું માન. તો અહીંયા પણ એવું જ છે. એવું વિચારો કે ત્રણ અક્ષો છે, એક્સ અક્ષ, વાય અક્ષ. તો ઉપરની દિશામાં આપણને શું મળે? ઝેડ અક્ષ મળે. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા એ થી બી તરફ ગયા હોઈએ તો આ જે ખૂણો કે જે સદિશ કહેવાય એ આપણને ઉપરની સાઈડ મળે. પણ જો આ જ વસ્તુ તમે બી થી એ તરફ આવો તો પછી આ સદિશ ક્યાં મળે? નીચેની સાઈડ. એટલે કે નેગેટિવ થઈ જાય. ઓકે, એટલે જો એ ક્રોસ બી પોઝિટિવમાં જવાબ આપતો હોય તો પછી બી ક્રોસ એ તમે આમ નીચેની સાઈડ આવો તો આ નીચે મળશે સદિશ, તમને નેગેટિવ. દિશા બદલાઈ ગઈ, વિરુદ્ધ થઈ ગઈ. વિરુદ્ધ દિશાનો સદિશ એટલે પેલું માઇનસ આપવું પડે. તો ત્યાં પછી શું આવે? માઇનસ. એટલે આ એક ગુણધર્મ થઈ જશે હમણાં આગળ જઈને કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા ના હોય. એક માઇનસ આપવું પડે. એ ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ, એવું લખી શકાય. અત્યારે એ સદિશ આ રહ્યો, બી સદિશ આ રહ્યો. માનાંક તો શોધતા આવડે જ છે. સાઇન થીટા, થીટા એટલે આ બંને વચ્ચેનો ખૂણો, એ થી બી તરફ યાદ રાખવાનું. અને એન કેપ એટલે આ બંનેને લંબ હોય. બરાબર, લંબ હોય એવો આ સદિશ છે એન કેપ. ઓકે,
હવે આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલો ગણતી વખતે તો નથી કરતા. ઓકે, તો હવે થોડીક અંદર આગળ વધી. આ જે થીટા છે ફરી એકવાર પેલામાં પણ આ જ હતું કે 0 થી પાઈ ની વચ્ચે હોય. ઓકે, 0 થી પાઈ પહેલું બીજું ત્રણ એવું તમે સમજી શકો. ઠીક છે. હવે આનાથી આપણે આગળ વધીએ. આના જે અવલોકન છે આને જોવાથી આપણને કેટલી વસ્તુની ખબર પડી, એટલે કે અવલોકન બધું ચોપડીમાં આપેલું જ છે. ચલો, અવલોકનમાં પહેલું અવલોકન એવું છે કે A ક્રોસ B નો જવાબ આપણને શું મળે? એક સદિશ. કારણ કે નામ આપણે શું આપેલું? સદિશ ગુણાકાર. એના માટે કે જવાબ તમને શું મળે? સદિશ. એટલે A ક્રોસ B આનો જે જવાબ છે એ સદિશ છે. એટલે કે આપણે કહી શકીએ A ક્રોસ B પોતે એક સદિશ છે. સદિશ શબ્દ આવે એટલે સમજવું I J K. જવાબ તમને I J K ના સ્વરૂપમાં મળશે. કેવી રીતે શોધવાનું એમાં વાત કરીએ. સૂત્ર આખું લખીએ છીએ. ઠીક છે. ચલો, નંબર 2. હવે A ક્રોસ B A અને B બરાબર બે શૂન્યેતર સદિશ હોય. એટલે કે માનો કે સદિશ A અને સદિશ B શૂન્ય સદિશ નથી, શૂન્ય સિવાયના સદિશ છે. અને એ ટાઈમે જો A ક્રોસ B નો જવાબ શૂન્ય થતો હોય. ઓકે, હું બધું નથી લખતો, થોડુંક હવામાં કહી દઈશ અને થોડુંક લખતો જઈશ. શું કીધું? પહેલા A અને B શૂન્ય નથી, શૂન્યેતર સદિશ, એટલે મેં નથી લખ્યું. A ક્રોસ B આમ છતાં 0 આપતા હોય તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ A અને B બંને પરસ્પર સમાંતર છે. ઓકે, તો યાદ કરી લો તમે. ડોટ ગુણાકાર 0 હોય તો શું સાબિત થતું હતું? કોઈ નહીં બોલે. A અને B લંબ હોય. હા, ડોટ ગુણાકાર 0 હોય તો બે સદિશો પરસ્પર લંબ હોય. ક્રોસ ગુણાકાર 0 હોય તો બે સદિશો પરસ્પર સમાંતર હોય. અને અહીંયા એ સમાંતરને ક્યારેક સમરેખ પણ લેવામાં આવે છે. એટલે સમરેખ સાબિત કરવાનું કે કદાચ ઉપર તમે ક્રોસ ગુણાકાર 0 બતાવી શકો, સમાંતર સાબિત કરવાનું કે તો આપણે ફરજિયાત બંને સદિશોના ક્રોસ ગુણાકારને શું બતાવીશું? 0 બતાવીશું. એટલે આ બંને દિશામાં જઈ શકે. સમાંતર આપ્યું હોય તો ક્રોસ 0 બતાવી શકાય, અને ધારો કે ક્રોસ 0 આપ્યું હોય એના ઉપરથી આપણે સમાંતર છે એવું કહી શકીએ. આવી જાય. ચલો આગળ જઈએ. હવે નંબર 3. હવે તમારે કહેવાનું છે A ક્રોસ A નો જવાબ શું થઈ જાય? A ક્રોસ A શું થઈ જાય જવાબ? A ક્રોસ A અહીંયા જો સૂત્ર છે ઉપર 0 થઈ જાય ને. આમ બી A અને A બંને સરખા એકના એક સદિશો છે, એટલે બંને વચ્ચેનો ખૂણો શું બને? શૂન્ય બને. ખૂણો જ ના બને, બે સદિશો સરખા હોય. એટલે ખૂણો થીટા શું થઈ ગયો? 0 થઈ ગયો. એટલે sin 0 જવાબ શું આપે? 0. એટલે આખું પદ શું થઈ જાય? 0. તો સરખું સરખું લેવામાં આવે ત્યારે જવાબ શું થઈ જતો હોય છે? શૂન્ય સદિશ. કારણ કે જવાબ સદિશ સ્વરૂપે હોય તો આપણે પણ સદિશ સ્વરૂપે ઉપર આ રીતે એરો મારવાનો થાય. તો એનું કારણ શું થયું? બંને સરખા, એટલે થીટાનું મૂલ્ય 0. અહીંયા મૂકીએ તો જવાબ આખો થઈ જશે 0. હવે જો આવા જ કેસમાં A ની સાથે હું માઇનસ A લઈ લઉં. ઓકે, સદિશ A આ દિશામાં અને માઇનસ સદિશ A આ દિશામાં. ઓકે ને? તો પછી બંને વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો કહેવાય? થીટા બરાબર પાઈ મળ્યો કહેવાય 180. અહીંયા મૂકવામાં આવે sin 180, sin પાઈ. sin પાઈ પણ 0 આપે તો એમાં પણ જવાબ શું મળી જાય? 0 મળી જાય. તો અહીંયા પણ જવાબ આપણને શું મળે? 0. તો અહીંયા થીટા 0 થઈ ગયા હતા, અહીંયા થીટા પાઈ થઈ ગયા હતા. સૂત્ર પ્રમાણે મૂકવાથી જવાબ 0 મળે છે. ખ્યાલ આવતો જતો હશે. ઠીક છે. તો અહીંયા આ વસ્તુની વાત કરી. નંબર 4. હવે ધારો કે આ બંને વચ્ચે બે સદિશો પરસ્પર લંબ હોય. ઓકે, આ થીટા બરાબર ધારો કે હું 90 લઉં. 90 એટલે શું થઈ ગયું? સદિશ A અને સદિશ B પરસ્પર લંબ છે. sin 90 નો જવાબ શું થઈ જાય? 1 થઈ જાય. બરાબર છે. અહીંયા મેં મૂકી દીધા 1. હવે આ n કેપ જે છે એ બતાવે શું? ખરેખર એકમ સદિશ જ બતાવે. એકમ સદિશનું માન શું હોય? 1 એકમ જ હોય. બરાબર. તો પછી જ્યારે થીટા બરાબર 90 લેવામાં આવે π/2 ત્યારે ઓકે, ત્યારે આમ એકલું લખવા જાઓ તો A ક્રોસ B બરાબર માનાંક A માનાંક B અને બાજુમાં n કેરેટ વધશે. sin 90 નો જવાબ 1 થઈ જશે. sin π/2 પણ અત્યારે એ નથી યાદ રાખવાનું. આપણે યાદ રાખવાનું છે માનાંક. અહીંયા માનાંક લગાવો તો અહીંયા તો ઓલરેડી માનાંક છે. આ n કેપ નો માનાંક આવે. n કેપ એટલે એકમ સદિશ, એનું માન 1 એકમ હોય. એટલે આનો જ્યારે માનાંક લગાવો આ રીતે
માનાંક, એનો જવાબ થઈ જાય 1. પછી લખવાનો મતલબ જ નહીં, તો આપણે એ કાઢી નાખશું. ઠીક છે, તો આ એક 9 થીટા બરાબર 90 હોય ત્યારે અને ત્યારે જ a ડોટ b નો જે માનાંક હોય અલગ અલગ એમનો ગુણાકાર a ક્રોસ b ના માનાંક જેટલો થાય છે. ખ્યાલ આવી જાય. ઠીક છે, ચલો આગળ વધીએ. ત્યારે તો આ નાની નાની વસ્તુ થોડી ઘણી યાદ રાખવાની છે, અને સૂત્ર યાદ રાખેલું હોય તો ઓટોમેટિક એના ઉપરથી બંધ થઈ જાય. આ બધું તમને MCQ માં જરૂર પડશે. બરાબર, MCQ થોડાક ભારે કરવા હોય તો આ રીતે થિયરીમાંથી થોડું થોડું ઉઠાવશે. નંબર 5 તમારે કહેવાનું છે i ક્રોસ i નો જવાબ શું થશે? બોલીએ. ઉપર લખ્યું 0. 0 થઈ જાય. બરાબર ને, સરખું સરખું તો જવાબ 0. આ i શું હતું? x અક્ષની ધન દિશાનો એકમ સદિશ. બંને સદિશ એક જ દિશામાં હોય એટલે થીટા 0 એટલે આખો જવાબ 0. તો i ક્રોસ i પણ 0. સેમ થિંગ j ક્રોસ j પણ આપણને 0 મળે, અને સેમ થિંગ k ક્રોસ k પણ આપણને 0. અત્યારે બધું સદિશ સ્વરૂપ એટલે શૂન્ય સદિશ મળે. ઠીક છે, ચલો આગળ જઈએ. નંબર 6 જેમાં સરખું સરખું હોય તો જવાબ 0. ડોટ ગુણાકારમાં ઊંધું હતું. સરખું સરખું હોય તો જવાબ 1, અલગ અલગ હોય તો જવાબ 0 થતો હતો. આમાં ઊંધું છે ભાઈ. ચલો તમારે કહેવાનું i ક્રોસ j નો જવાબ શું થઈ જશે? k કેપ. હમણાં તમને શું બતાવી, પેલું આકૃતિ બતાવેલી આ રીતની હોય. આ x અક્ષ એટલે તમે માની લો i છે, x અક્ષની ધન દિશા. આ y અક્ષ તો આ માની લો j છે. તો આપણે i થી j તરફ જતા હોઈએ તો લંબ સદિશ ઉપર જવાનો, આ દિશામાં ફરીએ એટલે સ્ક્રૂ ઉપર જાય. તો અહીંયા ઉપર જઈ રહ્યા છે મતલબ એ શું હોય? k. ઓકે, તો ઉપરની દિશામાં જતો હોય તો k આવશે, કારણ કે x અક્ષ y અક્ષ તો લંબ z અક્ષ જ હોય, તો આ થઈ જશે k. પછી આવી જાય j ક્રોસ k, તો જવાબ શું થઈ જશે ભાઈ? i. અને છેલ્લે k ક્રોસ i, તો જવાબ શું થઈ જશે ભાઈ? j. પણ જો ઊંધું લખવામાં આવે, ઊંધું મતલબ આ દિશામાં ફરવામાં આવે, ધારો કે આ i થી j નથી, j થી i છે, આમ ફરવામાં આવે તો આ જે ઉપર સદિશ ગયો એ નીચેની સાઈડ આવે. નીચેની સાઈડ આવે એટલે એને શું કહેવાય? માઇનસ. ઉપર પ્લસ કે તો નીચે માઇનસ. તો આપણે નીચેની સાઈડ આવતું હોય તો એને માઇનસ કહેવું પડે. તો ચલો ત્યારે હવે ઊંધું કરી નાખવું. j ક્રોસ i ઊંધા લઈ લઈએ એટલે માઇનસ જવાબ થઈ જાય. અહીંયા પણ k ક્રોસ j કરીએ તો જવાબ માઇનસ i મળશે, અને i ક્રોસ k કરવાથી જવાબ માઇનસ j મળશે. ઠીક છે, પણ કદાચ ભૂલી જવાય તો આપણે એક ચકેડું યાદ રાખી દેવાનું. તમે ફિઝિક્સમાં પણ યાદ રાખેલું જ હશે આ બધી વસ્તુઓ, તો એટલે ધોરણ 11 માં આવતું હતું. અહીંયા i હોય, અહીંયા j હોય, અને અહીંયા k હોય. કોઈ એક દિશા પકડી રાખવાની, ચાલો કે આ દિશા આપણે પકડી રાખીએ, i j k વાળી. i j k આ દિશામાં જઈએ તો જવાબ ધન આવે, વિરુદ્ધ દિશામાં જઈએ તો જવાબ ઋણ આવે. i ની જોડે j તો એનો જવાબ k, j ની જોડે k તો એનો જવાબ i, k ની જોડે i તો એનો જવાબ j. રિવર્સમાં આવો, i ની જોડે k તો એનો જવાબ માઇનસ j, રિવર્સમાં આવો તો માઇનસ. યાદ રાખવા માટે છે. સરખું સરખું તો જવાબ 0, અને એક જ દિશા i j k ની દિશા પકડી રાખશો તો જવાબ તમને ધન મળશે. રિવર્સમાં આવશો તો જવાબ તમને ઋણ મળશે. યાદ રાખજો. બરાબર, આ બધી નાની નાની વસ્તુ છે જેનાથી આખું સ્વાધ્યાય મતલબ જેમાં જે થિયરી છે એ આના ઉપર આધારિત રહેશે. ચલો ખ્યાલ આવતો હશે બધાને ભાઈ. ઓકે, ચલો આગળ જઈએ. હવે ખૂણાની વાત કરીએ કે આપણે જે ખૂણો શોધવો છે એની વાત. નંબર 7. ઓકે, આમાંથી આપણે આ સાઈન થીટા ના સૂત્રનો કરતા બનાવી દઉં. તો સાઈન થીટા બરાબર લખાશે શું? a ક્રોસ b છેદમાં a છેદમાં b છેદમાં n કેપ. પણ ખૂણો કિંમત આપે, સદિશ ના આપે. આ a ક્રોસ b તો તમને જવાબ સદિશ આપે. તો આપણે કિંમત શોધવી હોય તો એના માટે માનાંક લેવો પડે. એટલે આનો માનાંક a b સાઈન થીટા, અને આનો માનાંક તો જવાબ 1 આપશે. એકમ સદિશનો માનાંક a. એટલે સાઈન થીટા બરાબર બે સદિશ વચ્ચેનો ખૂણો સાઈન ના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો માનાંક લીધો હોય તો a ક્રોસ b, અને છેદમાં માનાંક a માનાંક, આ નીચે આવી ગયા, માનાંક a માનાંક b. તો ભાઈ સાઈન અને કોસ બંનેમાં સૂત્ર થઈ ગયું. બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર સાઈન થીટા બરાબર માનાંક a ક્રોસ b છેદમાં માનાંક a માનાંક b. જો કોસ થીટા હોય તો તમારે ડોટ લેવું પડે, a ડોટ b છેદમાં માનાંક a માનાંક b. ખાસ એક વસ્તુ ખાસ, કોસ થીટાના સૂત્રમાં ત્યાં માનાંક ઉપર નથી આવતું, આપણે a ડોટ b જ લખીએ છીએ ખાલી. ઓકે, કોસ થીટાના સૂત્રમાં, અને એ પણ સદિશની વાત ચાલે છે. ચેપ્ટર નંબર 10 સદિશ,
સદિશમાં a ડોટ b લખવામાં આવે છે. પછી આગળનું ચેપ્ટર આવશે 11મું ચેપ્ટર રેખાઓ અને સમતલ. ચેપ્ટર અલગ છે નામ, પણ આપણે આની અંદર બે વસ્તુ આવે, રેખા અને સમતલ. જ્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો આવે ત્યારે આ ડોટની આગળ પણ માનાંક લગાવવાનો આવશે. તો સૂત્રો ભેગા ન થાય એના માટે તમને અત્યારથી કહી રાખીએ છીએ. કોસ થીટાનું સૂત્ર ડોટ ગુણાકાર વાળું છે બે સદિશો માટે, ત્યારે માનાંક આવતો નથી. છેદમાં માનાંક તો આવે જ, ઉપર નથી આવતો. ઓકે. અને સાઈન થીટાનું સૂત્ર હોય ત્યારે a ક્રોસ b માં માનાંક ફરજિયાત લખવો પડે, કારણ કે a ક્રોસ b તો સદિશ આપે અને કઈ ખૂણો સદિશમાં ના મળે, મૂલ્ય જોઈએ. એના માટે એનું માનાંક શોધવું ફરજિયાત થાય. આવી જાય. ઠીક છે. ચલો પછી આગળ વધીએ. નંબર 8. હમણાં જ વાત કરી હતી તમને, a ક્રોસ b હોય a થી b તરફ, અને તમે ઊંધા આવો b ક્રોસ a, તો બંનેમાં ફરક શું પડી જાય? દિશાનો. દિશાના લીધે જવાબ પણ શું થઈ જાય? માઇનસ. તો તમે a ક્રોસ b ની જગ્યાએ b ક્રોસ a લખી શકો, પણ તમારે ફરજિયાત કમ્પલસરી આગળ માઇનસ લખવું પડે. ડોટ ગુણાકારમાં નહોતું. ડોટ ગુણાકારમાં a ડોટ b હોય તો આરામથી b ડોટ a લખી દેતા હતા, પણ ક્રોસમાં નહીં ચાલે, એ નહીં લખાય, એ આપણે વિરુદ્ધ દિશા થઈ જાય, એટલે એના લીધે આપણે માઇનસ મૂકવું પડે. ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ વધીએ. ત્યારે હવે આ તો નાની નાની વસ્તુ હતી. હવે બે સૂત્રો છે ક્ષેત્રફળ શોધવાના, દાખલા આવશે, એની અંદર સૂત્રની જરૂર પડશે. ઠીક છે. તો હવે જવા દઉં છું. કોઈને કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો પૂછી લેજો. બધાને ક્લિયર છે ભાઈ? ઓકે ને? તો ક્રોસ ગુણાકાર હવે કેવી રીતે શોધવાનો એની વાત કરીએ છીએ. ક્રોસ ગુણાકાર આ તો ખાલી સૂત્ર બતાવ્યું છે. ક્રોસ ગુણાકાર કેવી રીતે શોધવું એની વાત અમે કરીએ. હવે આ અવલોકન હતા. હવે નાના મોટા બે ત્રણ સૂત્રો. ઓકે. તો બધું જ વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો. જો ચેપ્ટર નંબર 10 સહેલું લાગ્યું તો ચેપ્ટર નંબર 11 સહેલું લાગવાના ચાન્સ છે. બાકી ચેપ્ટર નંબર 11 બોરિંગ થઈ જશો. બરાબર, બોર થઈ જશો એમ. ચલો હવે એક સૂત્ર છે આપણા માટે, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ઓકે. તો કેવી રીતે શોધવું એના માટે ત્રિકોણ, કોઈ પણ ટાઈપનો ત્રિકોણ હોય, બરાબર છે. આ ત્રિકોણની અંદર એક સદિશ AB સદિશ તમે આ રીતે AB બતાવી શકો. બીજો સદિશ BC સદિશ, બરાબર, ત્યાં પણ આપણે લખી શકીએ આ રીતે. તો એક જગ્યાએ સ્મોલ a નામ આપી દઈએ, બીજી જગ્યાએ સ્મોલ b નામ આપી દઈએ. ઓકે. તો અહીંયા a થી b તરફ વાળાને ચલો હું નામ આપી દઉં a, અને b થી c તરફ વાળાને નામ આપી દઈએ ચલો b. બરાબર. શું કર્યું આપણે? બે ત્રણ બાજુઓ હોય, કોઈ પણ લેવાય. આ તો ખાલી વાત કરી રહ્યા છીએ કે બે બાજુના સદિશ. AB બાજુનો સદિશ a, BC બાજુનો સદિશ b. તમને ઈચ્છા થાય લાવો b અને c લઈ લઈએ તો પણ લેવાય. ઓકે. અહીંયા પણ c આવે જ છે, અત્યારે આપણે લીધા નથી. ગમે તે એક વાપરીએ અત્યારે સૂત્ર પ્રમાણે. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ કરતા હતા તેના જેવું. 1/2 a ક્રોસ b. તમને a અને b ના ગમતા હોય તો તમે b અને c લઈ શકો. b અને c પણ ના ગમતા હોય તો તમે c અને a લઈ શકો. કોઈ પણ લેજો, કોઈ વાંધો નહીં, જવાબ તો સરખો જ મળશે. ત્રિકોણનું ક્ષેત્રફળ તો બધી રીતે સરખું જ મળે, કોઈ પણ સૂત્ર વાપરવામાં આવે. ખ્યાલ આવી ગયો છે? ઓકે. તમારી ઈચ્છા થાય ચલો a ક્રોસ b ની જગ્યાએ કંઈક બીજું મૂકવું છે, અહીંયા હું માનાંક લગાવું, અહીંયા હું માનાંક લગાવું તો આનો જવાબ 1 થઈ જાય. તેની જગ્યાએ આટલું વધે તો પછી આવું પણ લખી શકાય. 1/2. બરાબર. તમારી ઈચ્છા થાય રકમમાં ક્યારેક ખૂણો આપી દીધો હોય, ખૂણો આપી કે ક્ષેત્રફળ શોધો, તો તમે આ સૂત્ર વાપરી શકો. a ક્રોસ b નો માનાંક, તો સામે a b અને sin થીટા, આનો માનાંક 1, એટલે તમારું સૂત્ર આવું થઈ જાય a b sin થીટા. a b sin થીટા. માનાંકમાં a ને તમે ખાલી a લખી શકો છો. માનાંક a હોય એને આપણે ખાલી a લખી શકાય છે. એ શું બતાવે? લંબાઈ. બાજુ AB ની લંબાઈ સ્મોલ a, બરાબર, એ તમે લખી શકો. સેમ થિંગ અહીંયા આના માટે પણ લખી શકાશે અને આના માટે પણ લખી શકાશે. શું લખાશે? માનાંક b માનાંક c sin થીટા, માનાંક c માનાંક a sin થીટા. 1/2 તો ખરા છે. ઓકે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. સૂત્ર આપણે યાદ રાખશું. દાખલાઓ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના, તો એમાં ડાયરેક્ટ સૂત્ર આપણે વાપરીશું. ઠીક છે. આગળ વધીએ. એના પછી આવી જાય ત્રિકોણ. પછી બે ત્રિકોણને ભેગા કરવામાં આવે ને તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. તો આપણે પણ સૂત્રમાં એવું જ કરશું, બે ત્રિકોણ ભેગા કરી નાખ્યા તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે ના?
તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને ખ્યાલ હશે આના જેવો જ હોય ત્રિકોણ એટલે ત્રિકોણ ડબલ થઈ જાય એમ આ ધારો કે આપણું ત્રિકોણ હોય તો એનાથી આ ડબલ આ થઈ ગયું આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ નામ આપવું છે તો આપી દઈએ ABCD ઓકે ચલો તો હવે અને અહીંયાથી ઉડાડી દઈએ આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણ તો પાસેની બે બાજુ કોઈ પણ તમારી જે ઈચ્છા થાય ચાલો એક આ છે અને એક આ છે માની લો આ A છે આ B છે કોઈ પણ લેવાશે તો આનું ક્ષેત્રફળ ભાઈ ત્રિકોણમાં અડધું હતું બે ત્રિકોણ ભેગા કર્યા એટલે અડધું વત્તા અડધું એટલે આખું એટલે તમારે ખાલી ને ખાલી A ક્રોસ B યાદ રાખવાનું થાય આવી જાય તમે B અને અહીંયા વાળા C લેતા હોય તો A C અને D લેતા હોય તો D ઓકે આ તમે C નામ આપ્યું હોય અને આ D નામ આપ્યું હોય તો તમારે એ રીતે પણ હંમેશા યાદ રાખજો પાસેની બાજુ લેવાની A અને B એનો સદિશ A અને C લેશો તો જવાબ શૂન્ય થઈ જશે એના એ લેવાનું A અને B લેવાય કાં તો B અને C લેવાય કાં તો C અને D લેવાય કાં તો D અને E લેવાય પાસેની જ ત્રિકોણમાં પણ એવું જ હતું પાસેની જ લેવાની ચતુષ્કોણમાં પણ તમારે પાસેની બે બાજુઓ જ લેવાની થાય પણ કોઈકની ઈચ્છા થાય લાવો આપણે બાજુ નથી લેવી વિકર્ણ લેવો છે ઓકે તો ચોપડીમાં સૂત્ર નથી તમે યાદ રાખજો વિકર્ણ લેવો હોય તો આ એક વિકર્ણ થઈ જાય જેને વિકર્ણ ડાયાગોનલ કહેવાય એટલે હું નામ આપી દઉં D1 અને આ એક બીજો વિકર્ણ થઈ જાય જેને હું નામ આપી દઉં ચલો D2 તો જો તમે વિકર્ણોનો ઉપયોગ કરી રહ્યા છો આ MCQ માં આવે છે રકમમાં તમને આપ્યું હોય બે બાજુઓના સ્થાન સદિશ તો તમારે આ સૂત્ર વાપરવાનું અને રકમમાં આપ્યું હોય બે વિકર્ણોના સ્થાન સદિશ વિકર્ણ એટલે D1 અને D2 એમના સ્થાન સદિશ તો તમારે આ સૂત્ર 1/2 D1 ક્રોસ D2 ઓકે જ્યાં D1 અને D2 વિકર્ણો છે વિકર્ણના સ્થાન સદિશો છે ઓકે તો યાદ રાખજો સૂત્ર પણ ખાલી બાજુ લઈ રહ્યા છો પાસેની તો ભાગવાનું નથી અને તમે વિકર્ણ લઈ રહ્યા છો તો બે વડે ભાગવાનું છે MCQ માટે બહુ જરૂરી વસ્તુ થઈ જાય ખ્યાલ આવી ગયો હશે ચલો આગળ વધીએ ત્યારે ઓકે ને કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો બાકી આપણે આગળ જઈ રહ્યા છીએ ક્લિયર ઓકે ચલો હવે ગુણાકાર કેવી રીતે કરવામાં આવે છે એની વાત કરીશું બરાબર ગુણાકાર ક્રોસ ગુણાકાર કેવી રીતે શોધવામાં આવે છે એની વાત ઓકે એના માટે જોતા રહેજો પહેલા તો નાના નાના થોડા ગુણધર્મ લખી દઈએ આ ગુણધર્મ છે એક બે ગુણધર્મ લખી દઈએ એની અંદર પેલું સૂત્ર લઈ લઈશું પહેલો ગુણધર્મ એવું છે ભાઈ A ની સાથે ક્રોસ ગુણાકાર B ક્રોસ C નો હોય અત્યારે આપણે ક્રોસ ગુણાકારની વાત ચાલે છે એટલે બધું ક્રોસમાં જ દેખાશે અહીંયા પ્લસ આવી જશે ઓકે તો જેમ ડોટ ગુણાકારમાં તો એ જ રીતે આ A ક્રોસ બંને સાથે જાય એટલે A ક્રોસ B પણ લખાય વચ્ચે વાળા પ્લસ A ક્રોસ C પણ લખાય આ રીતે અલગ અલગ આપી શકાય દેખીતી વસ્તુ છે અપાય છે નંબર 2 લેમડાની જોડે A ક્રોસ B હોય લેમડા કોઈ અચળ કિંમત છે આવું શોધો તો પણ ચાલે લેમડા A ગુણ્યા B શોધો તો પણ ચાલે અને પછી A ની સાથે લેમડા B શોધો તો પણ ચાલે બધાનો જવાબ એકદમ સરખો જ મળે ઠીક છે ચલો આગળ જઈએ હવે આપણો જે ગુણાકાર છે કેવી રીતે કરવું એની વાત ઓકે એના માટે હું પહેલા જે સદિશ A છે એને કંઈક નામ આપી દઉં ચલો નામ આપી દઈએ સદિશ A છે એનું નામ આપી દઈએ આપણે A1 A2 A3 A1 I સદિશ એટલે IJ A1 A2 A3 ચલો પછી આપી દઈએ B સદિશ B1 I B2J and B3K ચલો હવે મારે જે શોધવાનું આપણે દાખલાઓની અંદર આ જ સૂત્ર વાપરશું ભાઈ ઓકે દાખલાઓમાં તો આપણે આ સૂત્ર વાપરશું A ક્રોસ B સૂત્ર એવું છે IJ K સદિશ એટલે આમ નિશ્ચય થઈ ગયો IJ K હવે પહેલો A લખ્યો હોય તો એના જે ઘટકો હોય બરાબર અનિશ ઘટકો A1 A2 A3 એ લખવાના A1 A2 A3 પાછળ B છે તો B ના ઘટકો લખો B1 B2 B3 ઓકે હવે તમે આનું સાદરૂપ આપણે જે નોર્મલ આપતા હતા નિશ્ચય ઉકેલતા હતા એ રીતે જો આગળ પહેલી હાર પ્રમાણે આપીએ I હાર સ્તંભ ગયા A2 B3 minus B2 A3 A2 B3 minus A3 B2 દાખલામાં તો આપણે જેમ ગણશું એમ જ પણ તમને દેખાશે અહીંયાથી કે જવાબ IJK ના સ્વરૂપમાં જ રહેશે IJK નું સ્વરૂપ એટલે સદિશ સ્વરૂપ એટલે તમને જવાબ સદિશમાં મળ્યો એટલે આને પછી સદિશ ગુણાકાર પણ કહેવાય છે જે માટે હાર સ્તંભ ગયા વચ્ચેની અને માઇનસ
a1b3 માઇનસ a3b1 અને છેલ્લે પ્લસ કરીને કે સાથે હાર સ્તંભ ગયા a1b2 માઇનસ a2b1. ઓકે, તો આ રીતે આપણે શોધીશું તો જવાબ તમને આ રીતે આઈજેક ના સ્વરૂપમાં મળશે. ઓકે, આ બધાની સાબિતી હોય છે પણ આપણે નથી કરાવતા, ડાયરેક્ટ દાખલાઓમાં વાપરશું. આપણે ચોપડીમાં આપી છે સાબિતી, તમારે જોવી હોય તો જોઈ શકો છો. ઓકે, ધેન આટલી વસ્તુ છે આપણે સ્વાધ્યાય 10.4 માટે આટલું તમારે યાદ રાખવાનું થશે, ખ્યાલ આવી જાય. ઓકે, અને એક બીજી વસ્તુ જે બહુ જ અગત્યની થઈ જશે. ઓકે, બાજુમાં લખી દઈએ અને ખાસ યાદ રાખજો 11મા ચેપ્ટર માટે પણ બહુ જરૂરી છે. અને આ ચેપ્ટરમાં પણ અમુક દાખલા એવા છે જેની અંદર આ વસ્તુની જરૂર પડશે. ખાસ યાદ રાખવું, ખાસ યાદ રાખવું. ઓકે, બે સદિશો તમને આપેલા હોય. એક સદિશ છે માની લો x, બીજો સદિશ છે માની લો y. ઓકે, બે સદિશો છે. આ બંને સદિશને લંબ સદિશ. ઓકે, આ બંને સદિશને લંબ એટલે કે ટૂંકમાં આ રીતે થાય. આ તો મેં આકૃતિ દોરી છે આ રીતે, બાકી એવું નહીં કે વચ્ચેથી જ પસાર થાય. ગમે તે રીતે આ રીતે પસાર થતું હોય તો એ સદિશ y ને પણ લંબ હોય, સદિશ x ને પણ લંબ હોય. ઓકે, આ તો ખાલી લંબ દેખાડવા માટે અહીંયા એ રીતનું મૂકેલું છે. બરાબર છે, આ રીતનું બંને સદિશ સાથે શું હોય, લંબ હોય. એવો આપણે એક સદિશ શોધવો હોય, માની લો એ z છે. ઓકે, તો એ શોધવા માટે કરવાનું શું તો કે ક્રોસ ગુણાકાર. ઓકે, આપણે લખીએ અહીંયા સદિશ x અને y ને લંબ સદિશ એ થઈ જશે x ક્રોસ y. તો ખાસ સૂત્ર યાદ રાખજો, આ કહીએ છીએ આમ છતાં ભૂલી જવાય છે. બે સદિશને લંબ સદિશ એટલે કે બંનેનો ક્રોસ. જે પણ બે સદિશ હોય એમને લંબ સદિશ શોધવું હોય એટલે બંનેનો ક્રોસ. અને અમુક દાખલા એવા હોય છે જેમાં એકમ સદિશ કહે છે, x અને y ને લંબ એકમ સદિશ. એકમ સદિશ આવે એટલે જે પણ આપણે શોધીએ એને એના માન વડે ભાગવાનું. તો આપણે x ક્રોસ y શોધ્યો છે તો પછી એને એના માન વડે જ ભાગવાનું, આ રીતે ભાગી નાખવાનો. ઓકે, તો x અને y ને લંબ એકમ સદિશ x ક્રોસ y અપોન માનાંકમાં x ક્રોસ y. અમુક વખતે શું થશે, આપણે જે લખીએ છીએ હમણાં આ x થી y તરફની દિશા ગણીએ આપણે, આ x થી y તરફ એટલે એનો જવાબ ધન. પણ જો આપણે y થી x તરફની દિશા ગણતા હોઈએ મતલબ વિરુદ્ધ દિશા, કારણ કે લંબ એકમ સદિશ ઉપરની દિશામાં પણ મળશે, નીચેની દિશામાં પણ મળશે. આ રીતે જે નીચેની સાઈડ જાય છે એ તમે ધ્યાનમાં લો તો એનો જવાબ માઇનસ મળે. એટલે અમુક દાખલામાં ક્યાંક આપણે પ્લસ ઓર માઇનસ પણ વાપરીશું, પણ દાખલામાં જોવાનું શું આપ્યું છે. તમને એવું કીધું હોય કે x થી y ની દિશામાં તો પછી પ્લસ, y થી x ની દિશામાં તો માઇનસ, અને કઈ ના આપ્યું હોય તો પ્લસ ઓર માઇનસ આપણે લઈ શકીએ. ખ્યાલ આવી જાય, ઠીક છે. તો આ રીતે આપણે અહીંયા પણ તમે પ્લસ ઓર માઇનસ લગાવી શકો, કારણ કે ઉપરની દિશામાં પણ જાય, નીચેની દિશામાં પણ જાય. એને આપણે લંબ સદિશ કહીશું. એટલે ખાસ યાદ રાખજો આ વસ્તુને, આપણે યાદ કરાવશું દાખલો આવશે ત્યારે આ જ આકૃતિ દોરી હું તમને યાદ કરાવીશ. એટલે યાદ રાખજો, બે સદિશને લંબ સદિશ એટલે બંનેનો ક્રોસ, એટલું મગજમાં નાખજો. ચલો, કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પૂછી લેજો, નહીતર આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 10.4. ક્લિયર છે આટલું? તો આપણે આગળ વધીએ પછી. ઓકે, ચલો તો પછી ચોપડી હવે તમારી રાખો તો તમને થોડી વધારે મજા આવશે. સ્વાધ્યાય 10.4 જેની અંદર દાખલા નંબર 1 શરૂઆત થશે તો દાખલાઓ સહેલા જ લાગશે. બરાબર, ધીરે 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 ભારે થતા જશે. ચલો, તો પહેલો દાખલો છે તમને આપવામાં આવ્યું છે. ચલો આને જવા દઈએ. સદિશ a સદિશ b અને કે છે ભાઈ માનાંક શોધી નાખો. ઓકે ના, તો સદિશ વચ્ચેનો ક્રોસ ગુણાકાર શોધવાનો છે પહેલા. બરાબર, ને ક્રોસ ગુણાકાર શોધવા માટે શું કરવામાં આવે તો કે નિશ્ચાયક શોધવામાં આવે. જો અત્યારે 10.4 હવે ચાલુ થઈ ગયું છે. દાખલા નંબર 1, સદિશ a આપવામાં આવ્યો છે i માઇનસ 7j પ્લસ 7k. સદિશ b આપવામાં આવ્યો છે 3i માઇનસ 2j. ઓકે, ચોપડીમાં રકમ જોજો, મારાથી ભૂલ પડે લખવામાં તો કહેજો, નહીતર જવાબ આવશે ખોટો. આપણે શોધવાનું છે a ક્રોસ b અને એનો પછી માનાંક. તો પહેલા a ક્રોસ b શોધવાનું, જેનો પણ માનાંક શોધવું હોય
એ સદિશ આપણને ખબર હોવી જોઈએ. તો મારે a ક્રોસ b નો માનાંક શોધવો છે તો પહેલા મારે a ક્રોસ b જોવા પડે. ચલો તો સૂત્ર હમણાં જ લખ્યું આપણે, નિશ્ચય કરવાનું, ij કે કરવાના, અને પહેલો a તો a ના ઘટક i ની જોડે કઈ નથી એટલે 1, j ની જોડે -7, k ની જોડે 7. ચલો પાછળ b, b નો ઘટક 3 -2 2, 3 -2 અને +2. ખ્યાલ આવી જાય. ચલો ત્યારે હવે i ફિઝિક્સમાં બધું ગણીને આયેલા જ છો તમે એમ. 7 દુ 14 -14 -2 + 14 +14 ભૂલ ન પડે નિશાનીની જોજો. રો કોલમ કેન્સલ તો 1 × 2 એટલે 2 - 7 તરી 21 અને છેલ્લે પ્લસ કે એની સાથે 2 × 1 એટલે -2 -7 તરી 21 +21. હાલો ત્યારે આ 0i થઈ ગયા. આ 21 માંથી 2 ગયા એટલે 19 -+ જે થઈ ગયા. અને અહીંયા 21 માંથી 2 જાય ફરીથી 19 આયા નિશાની મોટાની તે 19 કે થઈ ગયા. આ થઈ ગયા ભાઈ a ક્રોસ b. પણ સવાલ a ક્રોસ b નથી, સવાલ છે માનાંક a ક્રોસ b. તો ભાઈ માનાંક a ક્રોસ b વર્ગમૂળમાં 0 નો વર્ગ 19 નો વર્ગ 19 નો વર્ગ. ઓકે, કેટલી વાર 19 નો વર્ગ છે તો કે 2 વાર 19 નો વર્ગ. 2 નો વર્ગમૂળ નીકળે તો કે ના 19 નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે વર્ગ વર્ગમૂળ જાય એટલે 19 વધે એટલે આગળ લખ્યા 19. આ થઈ ગયો આપણો જવાબ. ખ્યાલ આવી જાય. ઠીક છે, તો ભાઈ આપણને સૂત્રો આવડવા જોઈએ અને સૂત્રો કેવી રીતે વાપરવા એ તો ખાસ આવડવું જોઈએ. ચલો તો કોઈને પ્રશ્ન હોય તો પૂછી લેજો, બાકી દાખલો સહેલો હતો. આગળ જઈએ આપણે દાખલા નંબર 1 પછી દાખલા નંબર 2 માં. જો સવાલ સવાલ a આપેલો છે b આપેલો છે, પછી કે છે તો સદિશો a + b અને a - b ને લંબ એકમ સદિશ. જો આવે ને સવાલ, બે સદિશોને લંબ એકમ સદિશ સવાલ આવી ગયો છે. ચલો પહેલા તો જે રકમમાં આપ્યું છે શરૂઆત કરીએ દાખલા નંબર 2 ની. એમાં એક સદિશ a છે. ચલો તો પહેલો સદિશ છે 3i 2j 2k. 3i 2j 2k. ચલો સદિશ b આપવામાં પણ આવેલો જ છે ભાઈ, એ છે i 2j 2k, i + 2j અને -2k. માઇનસ પ્લસ જોતા રહેજો. હવે રકમમાં બે વસ્તુ આપેલી છે a + b અને a - ચલો શોધી લઈએ પહેલા a + b. a + b ને કંઈક નામ આપી દો આગળ, x નામ આપી દીધું, બરાબર, સદિશ x. સરવાળો તો સીધો કરશું, 3i + i એટલે 4i, 2j + 2j એટલે 4j, 2k - 2k એટલે 0k. ના લખો ચાલે. હવે બીજું આપ્યું છે રકમમાં a - b. આપણે એક સદિશ મળશે. ચલો એને મેં નામ આપી દીધું y. જે ઈચ્છા થાય એ નામ આપો. આપણે આપ્યું y. ચલો a માંથી b બાદ કરો. 3i માંથી i જાય એટલે 2i, 2j માંથી 2j જાય એટલે 0j. નિશાની કોઈ પણ લખી શકો પ્લસ માઇનસ. 2k - +2k એટલે 4k. હવે ફરી એકવાર યાદ કરાવી દઉં, a + b અને a - b ને લંબ એકમ સદિશ. એનો મતલબ એવો થયો ને x અને y ને લંબ એકમ સદિશ. x સદિશ y સદિશ બંનેને લંબ એકમ સદિશ એટલે x × y. એકમ સદિશ એટલે x × y. સોરી, સદિશ એટલે લંબ સદિશ એટલે x × y. પણ એકમ સદિશ કે એટલે એને એના માન વડે ભાગવું પડશે. તો પહેલું કામ આપણે x × y શોધી લઈએ. તો x × y = ફરી એકવાર નિશ્ચાયક ijk. ચલો પહેલા x ના ઘટકો 4 4 0 4 4 0, બીજામાં 2 0 4 2 0 4. સાદુરૂપ થોડુંક ડાયરેક્ટ લખીએ. i ની જોડે ચોકુ 16 - 0 - j ની જોડે હાર સ્તંભ ગયા. ચોકુ 16 - 0 અને +k ની જોડે 4 × 0 0 - 4 દુ 8 જવાબ આવે છે 16i - 16j અને -8k. આ થઈ ગયા x × y. હવે જે સૂત્ર બનશે એમાં એકમ સદિશ કીધું છે આપણે, એટલે માનાંક વડે ભાગવું પડે. તો પહેલાથી માનાંક શોધી લઈએ ને. ચલો ત્યારે વર્ગમૂળમાં 16 નો વર્ગ -16 નો વર્ગ પ્લસ જ થવાનો છે, મેં પ્લસ જ લખ્યા પહેલેથી, અને 8 નો વર્ગ. બાકી તમે માઇનસ માઇનસ મૂકી શકો, પ્લસ જ થવાના છે. ચલો ત્યારે 16 નો વર્ગ 256, ફરીથી 16 નો વર્ગ 256, 8 નો વર્ગ 64. સરવાળો કેટલો થશે? 512 + 64 576. ભાઈ 576 નું વર્ગમૂળ થાય કે હા,
કેટલું તો કે 24. ઠીક છે. હવે શોધવાનું જે હતું એની વાત, આપણને જે શોધવાનું કીધેલું એની વાત કરીએ તો આ બંનેને લંબ એકમ સદિશ એટલે કે x અને y તો લખશું x અને y ને લંબ એકમ સદિશ. હમણાં સૂત્ર લખાયેલું તમે, એકમ સદિશ હોય એટલે પ્લસ ઓર માઇનસ x ક્રોસ y અને છેદમાં માનાંકમાં x ક્રોસ y. ખ્યાલ આવી જાય? ઠીક છે. બસ સૂત્રમાં ખાલી કિંમત મૂકીએ એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. ચલો x ક્રોસ y 16 16 8 પ્લસ ઓર માઇનસ આગળ 16i 16j માઇનસ 8k અને છેદમાં માનાંક આપણે શોધીને આવેલા 24. 24 વડે દરેકને ભાગી દઈએ તો આગળના પ્લસ ઓર માઇનસ બ્રેકેટમાં 16 ભાગ્યા 24 8 નો ઘડિયો 2/3i પછી 16 ભાગ્યા ફરીથી 2/3j અને 8 ભાગ્યા 24 એટલે 1/3k. ખ્યાલ આવી જાય? આ થઈ ગયો જવાબ. ઓકે, તો આ રીતે આપણે શોધશું એકમ સદિશ. ઓ બરાબર. કદાચ ભૂલથી તમારાથી પ્લસ ઓર માઇનસ લખવાનું રહી જાય તો કોઈ માર્ક્સ કાપશે નહીં. બરાબર છે, ચાલે. એકલો પ્લસ વાળું લખો તો પણ જવાબ સાચો છે, માઇનસ વાળું લખો તો પણ જવાબ સાચો છે. વાત કરીએ આપણે દાખલા નંબર 2 ની. આગળ જઈએ દાખલા નંબર 3 તરફ. કોઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. બાકી હવે આપણે ગઈ રહ્યા છીએ દાખલા નંબર 3. રેગ્યુલર કામ કરજો નહીતર બધું ભેગું થઈ જશે. ઓકે, જેટલું ચાલે એટલું લખવાનું છે તૈયાર કરીને. એ થઈ ગયું આપણું રેગ્યુલર કામ. ઓકે, સિલેબસ આપણે છેક માર્ચ સુધી ચાલશે તો ધીરે ધીરે ચાલશે અને રેગ્યુલર પતાવતા જ રહેજો. જો એકમ સદિશ એ રકમમાં આપ્યું છે અહીં એ એકમ સદિશ છે. એકમ હોય એટલે એનું માનાંક 1 થઈ જાય. ઓકે, એટલે આપણે લખી દઈએ માનાંક a બરાબર 1. કીધું છે એકમ સદિશ તો આપણે વાપરી શકીએ. પછી કે છે i સાથે π/3 નો ખૂણો બનાવે, j સાથે π/4 નો ખૂણો બનાવે અને k સાથે લઘુકોણ થીટા બનાવે. તો થીટા પણ શોધો અને તે પરથી એના ઘટકો શોધો. એટલે એના ઘટકો એટલે શું? તો પહેલા આપણે ધારવા પડશે. ધારો કે a સદિશ a છે ને તો આપણે સદિશ સ્વરૂપે a1i a2j અને a3k. એટલે આ a1 a2 a3 આપણા ઘટકો થઈ ગયા. હવે આપણને 3 વસ્તુની વાત કરી છે અંદર ખૂણાની. i સાથે π/3 માપનું, j સાથે π/4 અને k સાથે લઘુકોણ. હવે આપણે આગળના સ્વાધ્યાયમાં વાત કરીને આવેલા આલ્ફા બીટા ગેમાની. તો cos આલ્ફામાં આલ્ફા શું હતું? જે પણ સદિશ હોય એ x અક્ષની ધન દિશા સાથે બનાવતો ખૂણો. તો અહીંયા i લખીને આપ્યું છે એ શું બતાવે? x અક્ષની ધન દિશા. તો આલ્ફા તમારા માટે અહીંયા π/3 છે. બીટા બરાબર અત્યારે તમને રકમમાં π/4 આપેલા છે અને ગેમા બરાબર રકમમાં આપેલા છે થીટા. ઠીક છે, તો આ થઈ જશે આલ્ફા બીટા અને ગેમા. ખ્યાલ આવી જાય? ચલો હવે સૂત્ર આલ્ફા બીટા ગેમા આવી એટલે cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા અને cos સ્ક્વેર ગેમા. સૂત્ર શું હતું ભાઈ? સામેની સાઈડ આવી જાય 1. ચલો કિંમત મૂકીએ. આલ્ફાની કિંમત π/3 એટલે cos સ્ક્વેર π/3, cos સ્ક્વેર બીટા એટલે π/4, cos સ્ક્વેર ગેમા ગેમાની જગ્યાએ આપણે થીટા લખી દીધા ઇઝ ઇક્વલ ટુ 1. cos 60 ની કિંમત 1/2 થશે, 1/2 નો વર્ગ એટલે 1/4 થઈ જશે. cos 45 ની કિંમત 1/2 થશે, 1/√2 થશે, એનો વર્ગ એટલે 1/2 થઈ જશે. પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આ બંનેનો સરવાળો. ઓકે, તો 1/4 પ્લસ 1/2 પેલી બાજુ ગયા એટલે માઇનસ. તો 1 માઇનસ લસા 4 આવે, 1 વત્તા 3, 1 વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 3. તો 4 માંથી 3 જાય 1/4. આ cos સ્ક્વેર થીટા છે તો થીટા બરાબર ઓકે આપણે અત્યારે બધું તમને રકમમાં પણ કીધું છે કે સાથે લઘુકોણ બનાવે તો તમારે થીટા જે અત્યારે cos સ્ક્વેર લખી આપણે તો cos થીટા બરાબર આવે શું? પ્લસ ઓર માઇનસ. જો cos થીટા બરાબર આવે પ્લસ ઓર માઇનસ 1/2. પછી પ્લસ વાળો વિકલ્પ જે છે એ તમને 0 થી 90 ની વચ્ચે જવાબ આપશે, જેને આપણે લઘુકોણ કહીએ. અને જે માઇનસ વાળો જવાબ છે કારણ કે cos બીજા ચરણમાં ઋણ 90 થી 180 ની વચ્ચે, પણ એ લઘુકોણ નહીં કહેવાય. આ ઓપ્શન નથી લેવાનો, એટલે કે ટૂંકમાં માઇનસ નથી લેવાનો. એટલે cos થીટા બરાબર ઓનલી પ્લસ 1/2. કેમ? કારણ કે cos લઘુકોણ માટે આપણે થીટા લેવાનો છે. તો થીટા બરાબર કેટલા? cos ની કિંમત π/3 એ 60 આગળ 1/2 મળે. થીટા મળી ગયો π/3. હવે
આપણને શોધવાના કીધેલા એના ઘટકો. ખાસ સમજજો, આપણે cos આલ્ફા, cos બીટા અને cos ગેમા લીધેલા છે. કોઈ જરા મને કે cos આલ્ફા બરાબર હું શું લખી શકું? સૂત્ર જે હતું ને, સદિશ એ માટે મારે લખવું હોય, એ માટે cos આલ્ફા શું લખાશે? બોલો સૂત્ર યાદ કરીને. cos બીટા શું લખાય અને cos ગેમા શું લખાય? કોઈ કહી શકે જરા? યાદ કરો શું હતું? એલ cos આલ્ફા, cos બીટા, cos ગેમા એટલે દિક કોસાઇન હતી. દિક કોસાઇન શોધવા શું કરતા હતા? ભૂલી જ જાઓ. બોલો દિક કોસાઇન કેવી રીતે મળે? આગળના સ્વાધ્યાયમાં આવ્યું ને કે નતું આવ્યું? ક્યાંક ના ક્યાંક તો શબ્દ તો સાંભળેલો જ છે ને. સદિશને એના માન વડે, x ના ઘટકને એના મૂલ્ય વડે ભાગવાનું. હા બધાને. તો જે પણ સદિશ હોય અત્યારે એની વાત ચાલી રહી છે. તો એના ઘટકો જે હોય a1 a2 a3 એ દરેકને એના માન વડે ભાગવામાં આવે તો 1 બાય 1 જે પહેલો ઘટક હોય cos આલ્ફા i સાથે વાળો, જે વાળો cos બીટા અને તે વાળો cos ગેમા આપે. તો cos આલ્ફા મતલબ a1 અને એ સદિશનું માન એટલે કે માનાંકમાં a. cos બીટા એટલે અત્યારે a2 નામ આપેલા છે તો a2 અને એ સદિશ a, અને cos ગેમા એટલે a3 છેદમાં માનાંકમાં a. ઓકે, દિક કોસાઇન મતલબ સદિશ ભાગ્યા એનું માન. તો સદિશ એટલે આ અને એના ભાગ્યા એનું માન એટલે આપણે માનાંકમાં a. એના ઘટકો જ લખવાના, i j k નહીં. ચલો હવે આલ્ફા કેટલા હતા ભાઈ? પાઈ બાય 3. તો cos પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ a1 અને છેદમાં માનાંક તમને એક જ રકમમાં આપેલું, એક એકમ. cos બીટા એટલે પાઈ બાય 4 અને આ a2 છેદમાં કેટલા? 1 અને છેલ્લે cos ગેમા. ગેમા મળ્યા ને, ગેમા મતલબ થીટા જ છે અત્યારે. ઓકે, ગેમા મતલબ થીટા. એ કેટલા મળ્યા? પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ a3 ના છેદમાં પણ 1 મળી ગયા. a1 બરાબર cos 60 એટલે 1/2, a2 બરાબર cos પાઈ બાય 4 એટલે 1/√2 અને a3 બરાબર cos 60 એટલે ફરીથી 1/2. તો આપણને જે સવાલ માંગ્યો છે એ રીતે લખવાનું. થીટા શોધો તો ભાઈ થીટા બરાબર પાઈ બાય 3 અને એના ઘટકો, તો એના ઘટકો કયા? 1/2, 1/√2, 1/2. છેલ્લે જવાબ જે માંગ્યું હોય ને એ પ્રમાણે લખવાનું. ખ્યાલ આવી ગયો? દાખલો સહેલો છે, સમજીને તૈયાર કરવો પડે. રકમમાં ખૂણાઓની વાત કરી હોય તો આપણે ખૂણાઓનો ઉપયોગ કર્યો. ઠીક છે, ચલો આગળ જઈએ. દાખલા નંબર 3 પછી દાખલા નંબર 4 જોતા રહેજો. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર બહુ સહેલો દાખલો આપી દીધો ભાઈ. એવું કહે છે કે સાબિત કરો, દર્શાવો. એટલે ડાબી બાજુ લખીએ નંબર 4, ડાબી બાજુ લખવું, જમણી બાજુ લાવી દઈશું. a માઇનસ b છે, આનો ક્રોસ ગુણાકાર તમને કહે છે કોની સાથે? તો કે a પ્લસ b સાથે. ઓકે, ગુણાકાર તો આવડે જ છે ને. નોર્મલ આપણને જે ગુણાકાર આવડે છે એ ગુણાકાર કરવાનો. તો કે પહેલા a આખા સાથે જાય તો સદિશ a ક્રોસ કરીને આખો કૌંસ લખી દઈએ, a પ્લસ b. પછી વચ્ચેના માઇનસ b હવે પેલા સાથે જશે એટલે b ક્રોસ a પ્લસ b. ચલો હવે ક્રોસ હમણાં જ આગળ વાત કરી, બંને સાથે જાય તો લખી શકાય a ક્રોસ a પછી પ્લસ a ક્રોસ b લખાય. પછી આગળ જઈએ તો માઇનસ b ક્રોસ a અને એનાથી આગળ જઈએ તો માઇનસ a પ્લસ મતલબ માઇનસ b ક્રોસ b. ઓકે, આપણને સાબિત જે કરવાનું કીધું છે અમને લખીએ. ચલો a ક્રોસ a શું થઈ જાય ભાઈ? જવાબ a ક્રોસ a નો સરખું જવાબ શું આપી? ભૂલી ગયા? 0 0 સદિશ એટલે 0 જ છે ટૂંકમાં, નીકાળી શકાય. આગળના a ક્રોસ b એમના એમ. હવે અહીંયા મને b ક્રોસ a દેખાય પણ મારે જરૂર છે a ક્રોસ b ની, કારણ કે સાબિત a ક્રોસ b કરવાનું છે. તો હું અહીંયા a ક્રોસ b લખું તો શું ફરક પડી જાય? માઇનસ લખી જવાનું. માઇનસ આગળ લખવું પડે, કારણ કે અદલા બદલી કરી શકાય નહીં. બદલવું હોય તો વધારાનું માઇનસ મૂકવું પડે એટલે આ પ્લસ થઈ જાય અને b ક્રોસ એના a ક્રોસ b થઈ જાય. ગુણધર્મ હતો અને પાછળ વાળું શું થઈ ગયું? શૂન્ય સદિશ. તો પેલા શૂન્ય સદિશ તો લખવાની જરૂર છે નહીં, સરવાળામાં શૂન્યનો કોઈ મતલબ નથી. આ જે દેખાય છે તમને 2 વાર સરવાળામાં દેખાય એટલે 2 ટાઈમ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. ખ્યાલ આવી જાય?
ઠીક છે ને? તો આ વાત કરી આપણે દાખલા નંબર 4 વિશે. આગળ જઈએ દાખલા નંબર 5 માં. ઠીક છે, થોડું ખેંચીએ છીએ. દાખલા નંબર 5 આપણને એવું કહે છે, ચાલો દાખલો છે જોઈ જ લઈએ કે ભાઈ બે સદિશના ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ છે આ રીતે 2i પછી પ્લસ પછી છે 6j પછી છે 27k આનો ક્રોસ ગુણાકાર બીજા કોઈક સદિશ i લેમ્ડા જે મ્યુ કે i લેમ્ડા જે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો તમારે લેમ્ડા અને મ્યુ શોધવાના થાય. ચલો આ બે સદિશ વચ્ચે ક્રોસ ક્રોસ એટલે નિશ્ચાયક i j k પહેલા સદિશના ઘટક 2 6 27 બીજા સદિશના ઘટક 1 લેમ્ડા મ્યુ અને સામે શૂન્ય સદિશ છે. શૂન્ય સદિશ એટલે 0i 0j અને 0k લખી શકાય. હવે આને ઉકેલવાનું પછી સામ સામે સરખાવવાનું. i ની જોડે હાર સ્તંભ ગયા 6 મ્યુ અને -27 લેમ્ડા. પછી બીજો આવે -j એની સાથે હાર સ્તંભ ગયા તો બે સાથે મિલે 2 મ્યુ -27 એકા 27 અને પ્લસ k ની સાથે હાર સ્તંભ જાય 2 લેમ્ડા -6 એકા 6 અને સામેવાળા એમના એમ સામ સામે સરખાવતા તો તમને સામ સામે સરખાવતા અહીંયા i ની જોડે 6 મ્યુ -27 લેમ્ડા સામે i ની જોડે 0 દેખાતા હશે. બીજા નંબરનું 2 મ્યુ -27 ખરેખર આની આગળ શું લખવા પડે માઇનસ, કારણ કે આની આગળ માઇનસ સામે પ્લસ છે તો આપણે 0. ઠીક છે, અને છેલ્લું 2 લેમ્ડા -6 સામેવાળા 0. ખ્યાલ આવી જાય. ચલો તો હવે અહીંયાથી મ્યુ મળશે ને 2 મ્યુ બરાબર 27 તો મ્યુ બરાબર 27 ભાગ્યા 2. અહીંયાથી લેમ્ડા મળશે 6/2 મતલબ 3. આ બંને કિંમત માટે આનું સમાધાન થવું જોઈએ તો જ આ બંને કિંમત લઈ શકાય. કારણ કે જવાબ 0 લાવવા છે તો તમારે આ શરતનું સમાધાન પણ આ બંને કિંમતો માટે 0 મળવું તો જોઈએ ને. એટલે અહીંયા મૂકીને ચકાસણી કરી લેવાની. કદાચ ભૂલી જાવ તો કઈ વાંધો નહીં, કોઈ માર્ક્સ કાપવાનું નથી, કારણ કે આપણે જે શોધવું હતું તો મળી ગયું છે. આપણે ચકાસણી કરશું 6 મ્યુની કિંમત 27 ભાગ્યા 2 -27 અને લેમ્ડાની કિંમત 3. 2 તરી 3 ગુણ્યા 27 -3 ગુણ્યા 27 એટલે જવાબ શું થઈ જશે 0. તો મળે છે. મતલબ લેમ્ડા અને મ્યુ સાચા છે જેના માટે સામેવાળા દરેક જવાબ તમને 0 મળવાના થાય. ખ્યાલ આવી ગયો. તો વાત કરી દાખલા નંબર 5 વિશે. આગળ જઈએ દાખલા નંબર 6 તરફ. ચલો બસ આટલું રાખીએ આજે, બરાબર, વધારે નથી ગણવું હજી, કારણ કે 12 દાખલા છે એટલે કાલનો લેક્ચર કે પરમ દિવસે જ્યારે પણ લેક્ચર લઈએ ત્યારે જરૂર તો પડશે. આગળ જાતે પ્રયત્ન કરવો હોય તો કરી શકો છો. બરાબર, કોઈ પ્રશ્ન હોય આજના લેક્ચરમાં તો પૂછી લેજો. બાકી આજનું કામ અહીંયા આપણે પૂરું થાય છે. ક્લિયર? ઠીક છે. તો આવતીકાલે સ્કૂલ પર જ્યારે પણ તમે આવો ત્યારે સંકલન વિકલનના સૂત્રો અને ચેપ્ટર નંબર 10 ના સૂત્રો તૈયાર કરીને આવજો. આપણે કંઈ પણ પૂછશું, ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, કંઈ પણ. ઓકે. અને આજની એક્ઝામમાં તમારે શું કીધેલું છે? પ્રકરણ સ્વાધ્યાય કીધેલું છે, શું કીધેલું છે? 10.1 થી 10.3. 10.1 થી 10.3. ઓકે, બરાબર, તો એટલું તૈયાર કરી દેજો.